આજ રોજ મહીસાગર જિલ્લાના બાલાસિનોરના ડાયાલિસિસના દર્દીઓ મને 6:01 વાગે ફોન કર્યો કે સાહેબ અમારી કુટુંબના તમે રહેવાસી છો, તમારી જાણકારી અમને મળી કે તમે દર્દીઓ માટે સારી સારવાર કરો છો અને જે કંઈ પ્રશ્નો હોય દર્દીઓના એના અમે વિનામૂલ્ય કામ કરો છો. એટલે આજરોજ મારા માતૃ વતન કુટુંબ આવેલા છે. એ લગભગ 6:01 વાગ્યાના આવેલા છે, પણ મારે અનિવાર્ય સંજોગોના કારણે લેટ પડ્યો. અમે કલાક પહેલાં જ આવ્યો. એમની તમામ વિગતો મેં જાણી. એમને સરકારી હોસ્પિટલ CHC બાલાસિનોરમાં ડૉક્ટરો અને સ્ટાફ કેવું વર્તન કરે છે, એમને જે કંઈ અગવડતા પડી છે એ એમના જ મોડે આજે આપણે સાંભળીએ. હું છું જસવંત બારોટ ઉર્ફે જસુભાઈ બારોટ, કોઠંબા એડવોકેટ. આજ રોજ જ્યારે મને મળવા આવ્યા છે એમની વિગત અને એમણે ઘણી બધી રજૂઆતો મને લેખિતમાં આપી છે, મારા નામજોગ પણ આપી છે. અને અગાઉ એમણે કલેક્ટર શ્રી મહીસાગર, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી CDHO CR પટેલિયા, પ્રાંત કલેક્ટર અને રોગી કલ્યાણના અધ્યક્ષ બાલાસિનોરના પ્રાંત કલેક્ટર સાહેબ, તેમજ જ્યાં જ્યાં લાગતા વળગતા એ તમામને એમણે ઉચ્ચ કક્ષાઓ રજૂઆત કરી છે. પણ એમને જે દર્દીઓને જે કિડનીના દર્દી છે, ડાયાલિસિસ ચાલે છે, એમને જે તકલીફો પડે છે એનું નિરાકરણ થતું નથી. એમને ક્યાંક ને ક્યાંક અપમાન કરીને કાઢી મૂકવામાં આવે છે, ધાકધમકીઓ આપવામાં આવે છે. એમની જે કંઈ અગવડ છે આપણે એમને મોઢે જ સાંભળીએ. શું નામ છે તમારું? મારું નામ મહેન્દ્રભાઈ વાલજીભાઈ ચૌહાણ. હું ડાયાલિસિસ પેશન્ટ છું. હું બાલાસિનોર સરકારી દવાખાનામાં ડાયાલિસિસ સેવા લઉં છું. 2022થી મારું ડાયાલિસિસ ચાલુ છે. ત્યારથી આજ દિન સુધી મેં ઘણી બધી રજૂઆત કરી છે ડૉક્ટર ધર્મેશ કે ગોહિલ સાહેબને, પણ સાહેબે કોઈ પણ કાર્યવાહી કરી નહીં, કોઈ પણ સુવિધા પૂરી પાડી નહીં. આજ દિન સુધી જનરેટરની પણ નહીં પાડી. અમારા ડાયાલિસિસમાં પ્રોબ્લેમ છે લાઇટનો. લાઇટ વારંવાર જાય તો અમારે બેસી રહેવું પડે છે. ચાલુ ડાયાલિસિસમાં ઘેર જવું પડે છે બંધ કરાવીને. ને સાહેબને કંઈ પણ અમે રજૂઆત કરવા જઈએ છીએ તો સાહેબ અમને ના પાડે છે કે નહીં થાય, આ મારામાં નથી આવતું, તમે AKD ઉપર વાત કરો, પેલું કરો, એવું તેવું બહાના બતાવે છે. પછી અમે પ્રાંત સાહેબને રજૂઆત કરી, કલેક્ટર સાહેબને રજૂઆત કરી, પટેલા સાહેબને રજૂઆત કરી, બધે પણ અમે રજૂઆત કરી છે બધા પેશન્ટોએ, પણ હજુ સુધી કોઈ સુવિધા મળી નથી. તમે ડાયાલિસિસની જે રજાના દિવસે આવતા હોય, ધારો કે શનિવાર, બીજો ચોથો કે જે આવતું હોય, અથવા કોઈ સરકારી રજા આવતી હોય, એ સમયે તમે ડાયાલિસિસ કરવા જાઓ છો તો તમને નાણાંનો વ્યય થતો એવું લાગે છે ખરું? શું તકલીફ છે? એ સમયે PMGY નું કોઈ માણસ હોતું નહીં રજાના દિવસે. ને અમારું ડાયાલિસિસ તો ખાલી રવિવારે એકલું જ બંધ હોય, ડાયાલિસિસ સેન્ટર ચાલુ જ હોય. PMGY નો કોઈ મુદ્દલ માણસ મૂકેલો જ નથી ને એ દિવસનું ડાયાલિસિસના અંગોઠા અમારા નથી પડતા ને એ પૈસા પણ અમને નથી મળતા. ને અમારે વારંવાર સાહેબને એના માટે ઘણી રજૂઆત કરી, કારણ કે કોઈ માણસ મૂકો તો અમને આ તકલીફ ના પડે, અમારો ધક્કા ના ખાવો પડે. સરકારી હોસ્પિટલ બાલાસિનોરના જે અધિક્ષક છે ડૉક્ટર ગોહિલ ધર્મેશ કે, બરાબર, એ તમને કેવી રીતે અપમાન કરે છે, કેવી તમને ધાકધમકીઓ આપે છે, એના માટે ધાકધમકીઓ આપે છે? અમે વારંવાર આ બધે રજૂઆત કરી એટલે સાહેબને એવું કે મારા વિરુદ્ધમાં જાય છે, મારા આગળ કાર્યવાહી કરે છે મારી ઉપર, એમ કહીને અમને ભાઈ કઈ જગ્યા મેં ડાયાલિસિસ માટે આપી છે, મેં આ કર્યું છે. એટલે કે તમારે કોઈ હક નહીં. મને એક વખત તો એવું પણ કહેવામાં આવેલું કે તારે ડાયાલિસિસની જરૂર નથી, ટ્રાન્સપ્લાન્ટ કરાવી દે. પણ આ જ સમયમાં કોઈ ટ્રાન્સપ્લાન્ટની શક્યતા નથી મારી. એમ. તમારું શું નામ છે? ભોઈ જયેશ કુમાર. તમને શું તકલીફ છે? 2 કિડની ફેલ. શું છે તમારા સરકારી હોસ્પિટલ બાલાસિનોર વિશે? બસ આજ મેટર એ રેગ્યુલર આવતા નહીં, જાણ કરીએ છીએ, તમને વ્યવસ્થિત જવાબ મળતા નહીં, આજ સુધી કોઈ કામ થયું નહીં. અને ટિફિન ખાવાના ટાઈમે જાવ, ટિફિન ખાઈને જતા રહે, એમનો અનિયમિત છે. આવવામાં બી કોઈ સમય નહીં, જવાનો કોઈ સમય નહીં. તમારા ડાયાલિસિસ જે 4 કલાક ચાલે છે અને જે બેડની સુવિધા છે એ વિશે તમે શું કહેશો? એમાં સાદો બેડ છે, એટલે હમણાં કેવું કે પેલું બેડ જે છે એ અમારે એવો જોઈએ, હાઇડ્રોલિક. હવે આ સાદો બેડ છે, અમારે ચા નાસ્તો કરવામાં બી તકલીફ રહે. ચાલુ ડાયાલિસિસ હોય ને બેડ પાછળથી પડી જાય તો અમારા આ નસ ફાટવાની શક્યતાઓ વધી જાય. તમારા આ હોસ્પિટલમાં જે તમે ડાયાલિસિસ કરાવો છો ત્યાં AC ની વ્યવસ્થા છે ખરી?
એસી છે પણ રિપેર કરાવતા નહીં, ખરાબ થઈ ગયેલી છે. એના લઈને મશીન બી અમારા હીટ મારી જાય છે. 8 કલાક મશીન રેગ્યુલર ચાલે દિવસમાં પર ડે. મશીન અમારા હીટ મારી જાય, અમે એલાર્મ ચાલુ થઈ જાય એટલે અમારા પૂરતા ડાયાલિસિસ થતા નહીં. ડાયાલિસિસમાં અમારા પ્રોબ્લેમ તમારા ડાયાલિસિસમાં કેટલો સમય જાય છે? 4 કલાક. તમારું શું નામ છે? ઠાકોર રાજેન્દ્ર કુમાર ગોરાભાઈ. શું છે તમારા હોસ્પિટલના સેવાઓ વિશે? ડાયાલિસિસ સેવા વિશે જો વારંવાર રજૂઆત કરવા, આખા ઉનાળામાં એસી નો કોઈ સોલ્વ જ નથી કરી પ્રશ્ન. એસી રિપેર કરાવતા નથી, વારંવાર રજૂઆત કરવા છતાં. અને સાહેબ અનિયમિત રહેશે. સાહેબ 10, 11 વાગે 12 વાગ્યા સુધી આવે છે. અમે ડાયાલિસિસ 8 વાગે ચાલુ થાય છે અમારું, અને 12 વાગે અમારે પતી જાય છે. તો પણ તો સુધી સ્ટાફ કોઈ અંદર હાજર નહીં. તમે અંગૂઠો પાડવા જઈએ તો બી અમારે કલાક બેસી રહેવું પડે છે ત્યાં. પછી આવે ત્યાર પછી અમે અંગૂઠો પાડે ત્યાર પછી આવીએ છીએ. આજ રોજ આ બાલાસિનોરના ડાયાલિસિસના દર્દીઓ કોઠંબા મારા માદરે વતન આવેલા છે અને મારા નામજોગ એક અરજી પણ આપી છે કે માનનીય બાઉર જસવંતકુમાર એડવોકેટ કોઠંબા મહીસાગર વિષયમાં જણાવ્યું છે કે બાલાસિનોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર CHC ખાતે ડાયાલિસિસ વિભાગ તથા હોસ્પિટલની ગંભીર ખામીઓ દૂર કરી દર્દીઓને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવા બાબત એમણે તો આમ તો ઘણી બધી રજૂઆતો મુદ્દાસર કરી છે, પણ એ મુદ્દાઓ મેં એમને કલાક એક એમની સાથે બેઠો ચર્ચા કરી અને ખરેખર મને એમ લાગે છે કે સરકારે આ જે ગ્રાન્ટો આપે છે તો એનો ઉપયોગ યોગ્ય જગ્યાએ દર્દીઓને મળવો જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આ કરી રહેલા હોય એવી એમની રજૂઆત છે. એમને જે કંઈ સગવડો છે એ મળતી નથી. બીજું કે જનરેટરની સુવિધાઓ નથી, એના કનેક્શન નથી, સામાન્ય બેડ હોવાથી 4 કલાક ડાયાલિસિસ માટે તકલીફ પડે છે. હાઇડ્રોલિક બેડની સુવિધાની જરૂર છે. એસી છે પરંતુ બંધ હાલતમાં છે, તે સમયસર સર્વિસ કરવામાં આવતું નથી, જેના કારણે ડાયાલિસિસના દર્દીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. હવે નવું મશીન મંગાવવું પડે અને PMJY જે આયુષ્યમાન કાર્ડની જે યોજનાઓ છે સારવાર માટે અમને આવવું પડે છે અને ભાડાના પૈસા એમના જણાવ્યા મુજબ 3 થી 4 મહિના સુધી આપવામાં આવતા નથી અને રેગ્યુલર એ પૈસાના નાણાં ચૂકવાતા નથી, જેથી આવા ગરીબ દર્દીઓ ડાયાલિસિસની સેવાઓથી વંચિત રહે છે, કેમ કે દૂરથી આવતા હોય છે. બીજું કે શનિ રવિએ જે રજા હોય છે અને યોગ્ય માસ ના હોવાના કારણે એમને દિવસના રૂપિયા 300 ભાડું ખર્ચી અને આવવું પડે છે, એ પણ એમને મળતું નથી. બીજી ઘણી બધી રજૂઆતો છે એમની. એમાં કોઈ વ્યક્તિ પર્સનલ આ જે આયુષ્યમાન કાર્ડ માટેની જે છે સુવિધા એમાં કોઈ મૂક્યો નથી. દર્દીઓને આ પારાવાર આયુષ્યમાન કાર્ડની સગવડ ન મળવાને કારણે હેરાન પરેશાન થવું પડે છે. ડાયાલિસિસની જે રૂમ છે જે એ બિલકુલ નાની છે અને એમના જણાવ્યા પ્રમાણે ડાયાલિસિસના કુલ અત્યાર સુધીમાં 12 દર્દીઓ સેવા કરવા જાય છે, પરંતુ એ મોટો રૂમ ડાયાલિસિસનો બનાવવામાં આવે, એની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પણ ક્યાં ઉપયોગ થાય છે એની સરકારે તકેદારી રાખવી જોઈએ. આમ તો 10 થી 15 લાખ રૂપિયા રોગી કલ્યાણ સમિતિના ડાયાલિસિસ વિભાગના દર્દીઓના માટે જમા થયેલા છે, પણ એનો ઉપયોગ આવા દર્દીઓના હિત માટે કરવામાં આવતા નથી. એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ નથી અને એ ઓક્સિજન પ્લાન્ટ મળે તો આવા દર્દીઓ બચી શકે એમ છે. એમને જે ગંભીર આક્ષેપો જે કર્યા છે CHCના હોસ્પિટલના સ્ટાફ તેમજ સુપરિન્ટેન્ડન્ટ CHC અધિક્ષક ડૉક્ટર ધર્મેશ કે ગોહિલ ઉપર અને એમણે પ્રાંત કલેક્ટર શ્રી બાલાસિનોર, પછી કલેક્ટર શ્રી તમામ દર્દીઓની સહી સાથે રજૂઆત કરી છે. સામૂહિક આરોગ્ય અધિક્ષક બાલાસિનોરને પણ રજૂઆત અવારનવાર કરી છે. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ એમણે ગયા છે. બીજું કલેક્ટર શ્રી મહીસાગરને પણ એમણે અવારનવાર રજૂઆતો કરી છે, પણ ક્યાંક ને ક્યાંક આવા ગરીબ દર્દીઓની જે દર્દીઓને આવા ડાયાલિસિસના દર્દીઓને જે સારવાર મળવી જોઈએ એના માટે યોગ્ય કોઈ અહમ પગલાં સરકારે ભર્યા નથી કે એના જવાબદાર અધિકારીઓ પણ ભરી રહ્યા નથી. આવા સંજોગોમાં ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે તાત્કાલિક આ કોઠંબા CHC હોસ્પિટલ અને બાલાસિનોર હોસ્પિટલ જે મહીસાગર જિલ્લામાં આવેલું છે ત્યાં તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ. સરકારી ગ્રાન્ટનો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવું પણ જણાવી રહ્યા છે.
એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ. અને જ્યાં ખોટા ઓપરેશનો થાય છે, જે પોસ્ટમોર્ટમ, ખોટા સિક્કાઓના હાલમાં કોઠંબા CHC હોસ્પિટલમાં જે સરકારી સહાય મળે છે એનો દુરુપયોગ કરવા માટે અધિક્ષકના ડૉક્ટર ધર્મેશ કે ગોહિલના સુપરિન્ટેન્ડન્ટનો ચાર્જ છે કોઠંબામાં. એમને સિક્કા માર્યા. PI અને PSI પણ સ્પષ્ટ કીધું છે કે આ ડૉક્ટર ઐશ્વર્યા બલસારાએ સિક્કા મારીને આપ્યા છે. તો આરોગ્ય વિભાગને ક્યાંક ને ક્યાંક એમની સંડોવણી હોય એવું જણાઈ આવે છે. જો એમની સંડોવણી કે એમનો હાથ ના હોત તો તાત્કાલિક ઉપલી કચેરી જાણ કરી અને સામે એવા જવાબદાર ડૉક્ટર સામે પોલીસ ફરિયાદ કરી હોત અને કાયદેસરની કાર્યવાહી કરી. આજ રોજ જ્યારે આ ઘણી બધી રજૂઆતો લઈને જે ઉચ્ચ કક્ષાઓ કરી છે, પ્લસ આજે મને મારા નામજોગ આપી છે, ચોક્કસપણે આવા ગરીબ દર્દીઓની પડખે હું સદાય રહીશ. એમનું નામ કોઈને સજેસ્ટ કર્યું છે કે જસવંતભાઈ બારોટ ઉર્ફે જસુભાઈ બારોટ કોઠંબાવાળા, જે આવા ગરીબ દર્દીઓ માટે સેવા કરે છે, એમને મળો. તેથી મારા ત્યાં આજે રોજ આવ્યા છે. હાલમાં તો 11:10 થઈ છે, 6 વાગ્યાના માણસો આવ્યા છે અને 1 કલાક મેં ચર્ચા કરી, બહાર ગયેલો. એટલે આવા દર્દીઓને સરકાર જરૂર પડે નિષ્પક્ષ તપાસ થાય, એની વિઝિટ કરવામાં આવે અઠવાડિયે 10 દિવસે. અને આવા દર્દીઓ જેની જોડે કોઈ પૈસા નથી, કોઈ આવકનું સાધન નથી, આવા દર્દીઓને જે સરકારી ગ્રાન્ટ આપે છે એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય એવું મારું માનવું છે. અને આવા જવાબદારો સામે આવા ગરીબ દર્દીઓને ધાકધમકી આપતા હોય, કાઢી મૂકતા હોય, પોતે અધિક્ષક જ્યારે એમ કહેતા હોય ડૉક્ટર ધર્મેશ કે ગોહિલ કે તમારી કિડનીઓ ટ્રાન્સફર કરાવી દો અથવા તો તમારી કિડનીઓ કઢાઈ નાખો, અમારા હોસ્પિટલમાં અહીં ચલાવવાનું નથી, અમે આ જમીન આપી છે, આવું જ કહેતા હોય તેમના ઘરમાંથી ક્યાંથી જમીન આપી. એટલે આવા ડૉક્ટરો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થાય એ જરૂરી છે. અને ચોક્કસ હું આવા લોકોને મદદ છું અને રહેવાનો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરજ. હું આપનો જસવંત બારોટ એડવોકેટ ઉર્ફે જસુભાઈ બારોટ કોઠંબા.